સૂર એટલે શું, સૂરની ઓળખ અને સૂર કેવી રીતે પકડવા, એના વિશે મેં આગળના 4 ભાગમાં વાત કરી. હવે આજે વાત કરીશું કે સૂર ઉપર પકડ મજબૂત કેવી રીતે કરવી. જય શ્રી કૃષ્ણ. હું છું માનસી દેસાઈ શાસ્ત્રી, કૃષ્ણ સખી, ભાગ 5. નોર્મલી આપણે સૂર જે કહીએ છે કે સા આપણને મળી જાય છે, આપણો આખો ટ્રેક મળી જાય છે, પણ દર વખતે એ જ સૂર પરફેક્ટલી પકડાઈ જવા એ ખૂબ મહત્ત્વનું હોય છે. તમે જ્યારે લાઈવ શો કરતા હો ત્યારે કીબોર્ડવાળા તમને સ્કેલ આપે તો એ પરફેક્ટ આપ્યો છે કે નહીં એ તમારા માટે જાણવું ખૂબ જરૂરી છે. આ સાથે એમણે પરફેક્ટ સ્કેલ તમને આપ્યો તો છે, પણ તમે પરફેક્ટ રીતે ન પકડી શકો તો આ પણ એક મોટી પ્રોબ્લેમ બની જાય છે. એટલે આ વસ્તુ તમારે ફેસ કરવાની ન આવે. વારે વારે લાઈવ શોમાં તમે તમારા ફોનમાંથી તાનપૂરો કાઢો ને બધું ઓકવર્ડ સિચ્યુએશન ન થાય એના માટે આ અમુક ટ્રીક છે જે હું મારા લાઈફમાં આને વાપરીને અત્યાર સુધી મેં મારું કામ ચલાવ્યું છે અથવા તો મેં મારું કામ કર્યું છે. એટલે આ અમુક ટ્રીક જે હું હમણાં તમને બતાવીશ. આ નથી કરવાનું. જેવો સૂર વાગ્યો આ બિલકુલ નથી કરવાનું, બિકોઝ આ કરવાથી તમે જ્યારે સૂર સાંભળી જ નહીં શકો તો તમે એને પકડી કેવી રીતે શકશો. તો પહેલાં આપણે સૂર સાંભળવાના છે. હવે રીતે ટાઈમ આપો 1-2 મિનિટ. આ સ્ટાર્ટિંગ પીરિયડની વાત છે. જ્યારે તમે લાઈવ શોમાં હો ત્યારે તો તમને આટલો ટાઈમ મળવાનો નથી, એ બિલકુલ ફેક્ટ છે. પણ જ્યારે તમે રિયાઝ કરો છો, સંગીતના પ્રથમ તબક્કાના પણ પહેલા તબક્કામાં છો, તો 2 મિનિટ પહેલાં તાનપુરાને આરામ આપો અને પછી સૂર લગાવવાના છે. હવે તમે આ જોયું હશે કે મેં મારો અવાજ એના પર હાવી નથી કર્યો, ધીમો રાખ્યો છે. બેલેન્સિંગ મારા કાનમાં કર્યું છે મેં, બિલકુલ બેલેન્સિંગ મેં મારા કાનમાં કર્યું છે કે હું જે સા બોલી રહી છું એ ખરેખર મેચ થાય છે કે નહીં. આ પહેલી ટ્રીક છે. બીજી ટ્રીક, પહેલાં જ તમે સા નહીં કરો. પહેલાં આકાર હોય છે આ આકાર છે. સા પહેલાં પણ આપણે આકાર લેવાનો હોય તો પહેલાં ડાયરેક્ટ જ નથી કરવાનો. આ ફાટી શકે છે સ્વરપેટીના લીધે કે તમારા અવાજના થ્રોના લીધે, પણ પહેલાં શું કરવાનું છે, આ ખોલતા પહેલાં મોઢું બંધ કરવાનું છે. આને કહેવાય હમિંગ અથવા હબિંગ, 2 વસ્તુ કહેવાય. જેનાથી તમારા ગળાની વાઇબ્રેશન બહાર નીકળે, મોઢું બંધ હોય, નાકમાંથી હવા નીકળે, એને કહેવાય હબિંગ. તો તમે આને આવી રીતે તમે પહેલાં શરૂઆત કરો સૂર પકડ બનાવવા માટે. સૂર શોધીને તમે આ પહેલાં રિયાઝ કરો, પછી સા પર જવાનું છે.
આ ખૂબ મહત્ત્વની વસ્તુ છે. મેં તમને 2 ટ્રીક આપી, હવે ત્રીજી. પહેલી વારમાં જ તમે એવું ના વિચારો કે તમને આલાપ તાન આવડી જશે. તાન લેવામાં શ્વાસની પણ એટલી જ જરૂરિયાત છે અને યાદશક્તિ જે તાન તમે લો છો એ યાદ હોવી જોઈએ. એકવાર યાદ તો ચોક્કસ તમે કરી લેશો, પણ સ્પીડમાં બોલવાની આદત નહીં હોય, શ્વાસ નહીં હોય એટલે એ તરત ના કરો. એની પહેલાં મધ્ય સપ્તક જે અત્યારે હું વગાડું છું તે આ મધ્ય સપ્તક છે. મેં તમને જેમ કીધું મધ્યમાંથી તમે સા કરી શકો એ. તો ફક્ત સા, મધ્યનો સા જ પકડવાનો છે ને એમાં 15થી 20 સેકન્ડ સુધી તમારો અવાજ ધ્રુજે નહીં, એ રીતે ધ્રુજ્યા વગર તમે આરામથી જેટલો તમારાથી શ્વાસ રોકાય એવી પ્રેક્ટિસ કરો ને આ રીતે અવાજ તમારો કંપન ન કરે, ધ્રુજે નહીં, એ રીતે સા કરવાનો છે. આનાથી તમારો અવાજ સુર પ્રત્યેની પકડ મજબૂત થશે.